હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો સવારના વાગ્યા છે 7। આપણે આવી ગયા છે દુકાનેથી પાછા ઘરે। જોઈએ રસોડામાં નાસ્તામાં શું બન્યું। તરે રોટલી બને છે, એક બની ગઈ। યુગભાઈ લઈ ગયા છે ભેળ, જો એમાં બનાવી નાખી છે ભેળ। યુગભાઈ માટે લઈ ગયા છે। અત્યારે તો તપેલું ખાલી છે, સોસ નાખીને બનાવે છે। ચટણી એને ભાવતી નથી એટલે તો યુગભાઈ સોસ બનાવ્યો। આપણે આપણી દુકાને જવાનો ટાઈમ થઈ જાય, હજી તો વાર છે જોકે। હાય ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે। તો યુગભાઈ કંઈક પીવાનું કે છે, શું બનાવ? યુગભાઈને મોજીટો પીવો છે, તો હાલો આપણે એને બનાવી દઈએ। તો એના માટે ફુદીનો અને લીંબુ છે, લીંબુ છે, ફુદીનો અમારે પછવાડે છે એમ કે છે। તો એ ગમે એમ કહીને આજ બનાવડાવવાનો છે અમારી પાસે। તો હાલો આપણે એને મસ્ત મોજીટો બનાવી દઈએ આજે। એક જાતનું શરબત જ હોય છે, તો લીંબુ ને ફુદીનો નાખીને હાલો બનાવી દઈએ। આપણે જાય પહેલાં તો પછવાડે। યુગભાઈ ખુશ થઈ ગયા છે। તો પહેલાં તો યુગભાઈમાંથી બહેણીની બધું ઉતારવું જોઈએ, આપણે એમાં બનાવી નાખીશું। પછી ફુદીનો ને એવું લેવા જઈએ। તો બહેણી લઈ લીધી છે, આમાં બનાવી નાખશું। આ લઈ લે। અને તારા અને મમ્મીના બે માટે બનાવો છે। મને થોડુંક શરદી જેવું હોય તો મારે પીવું નથી, તો 2 ગ્લાસ ભલે તો હાલ મૂકી દે દેખે બેને વ્યવસ્થિત। તો આને પછવાડ શું વાવું તારે? હા, તો આ પછવાડ સુગંધ તો જોવે ને મસ્તીની સુગંધ। હા, ફુદીનો પેલા ભજીયામાં નાખતા ને અજમા, ઈ છે ને? તો હાલો પછવાડ ફુદીનો લેવા જાવો છે તો ત્યાં વાવી દેજે। અને 2 કામ કરતા હાલો ત્યાં જઈએ, ફુદીનો લઈ આવીએ અને એને અજમાન ત્યાં વાવી આવીએ આપણે। તો થઈ જાય। અહીંયા થતો નથી એમ કે છે, અહીંયા ઉપર જાય કુંડામાં વાવ્યો હતો તો કુંડામાં થતો નથી, તો પસવાડે વાવી આવીએ। અહીંયા લીંબુડી છે, એમાં લીંબુ છે નથી નહીં, તો 2 કામ કરતો બધાય નીકળી ગયા છે। જોઈ લે દાંતેડી લઈ લીધી છે પાછી દાંતેડી જો હે નહીં, ઓલી પાસે જગ્યા છે ને જવાની પાછી। હાલો તો જાય ત્યાં મસ્તનો ફુદીનો ત્યાં લઈ લે। મોજીટો બનાવો છે તો જોજો અહીંયા ઉતરવામાં પડો નહીં, એ પાછળ આપણે વાડો છે તો વાડામાં ધીરે ધીરે આવજો। હા 50 વર્ષનો એક્સપિરિયન્સ છે। 50 વર્ષનો તું નથી, પહેલાં તો આપણે ઘણો સમય પછી પાછા આવ્યા છીએ। જો અહીંયા બોયડીના ઝાડવા ને એવું બધું વાડામાં થઈ ગયું છે આપણે। હા હા, તો જો ઝાડવા જો અહીંયા ફુદીનો તો જો થઈ ગયો, એટલો જોયો તો, એટલો વાવ્યો તો ફુદીના જેટલો, અત્યારે એટલો બધો થઈ ગયો છે। કેટલો બધો આ છે અજમા છે, એને વાવી દે વ્યવસ્થિત, ક્યાંક પાણી આવતું હોય ત્યાં। અહીંયા ચકલીના બચ્ચા હતા માળામાં, તો એ ઉડી ગયા છે, હવે વહી ગઈ છે। ઉડીને સારું થયું, મને બીક હતી છોકરાઓની નાના, પણ કોઈના જોયા નથી, વાંધો નહીં, ઉડી ગયો। લીંબુડી એવડી મોટી થઈ ગઈ, પણ એમાં લીંબુ આવતા નથી હજી યુગભાઈ। હે નથી, નીકળી ગયા છે એમાં, વહી ગયા નથી દેખાય છે, નથી વહી ગઈ। તો અહીંથી ફુદીનો લઈ લો, હારા મસ્તીનો થોડોક વીણી લ્યો। જો એણે અજમા વાવી દીધા છે પાછળની સાઈડ, જો થળિયા પર વાવ્યા સાયા અજમા વાવી દીધા છે લીંબુડીને સાયા, એટલે મસ્તીના થઈ જાય। આ જેમ ફુદીનો થઈ ગયો એમ એ થઈ જાય। આ સુગંધ આવે ને ફુદીનાને એટલે ખાય નહીં કે। ફુદીનો પણ મસ્ત થઈ ગયો છે, જો કેટલો બધો થઈ ગયો છે, આમ તો જો એટલો બધો જરીક વાવ્યો તો અત્યારે આખો ઘેરો થઈ ગયો છે ફુદીનાનો। આખો ફુદીનો હે મસ્તીનો આખો ઘેરો થઈ ગયો છે। ટમેટી થઈ છે ક્યાં જો અહીંયા ટમેટી થઈ છે એમ કે છે। જામફળી નથી, બીજું કંઈક હતું, હું તો સીતાફળી હતી ને, કાઢી નાખી કે છે? અહીંયા સીતાફળી હતી પણ કાઢી નાખી લાગે છે। એ તો લીંબુડી એક છે અત્યારે મસ્તીની, જાય ચકલીનો મારો હતો તો બચ્ચા થઈને ઉડી ગયા છે અત્યારે। નાની કેવી મસ્તીની ચકલી આવે એના બચ્ચા હતા અત્યારે તો ઉડી ગયા છે। શું થયું છે? જમરૂકડી થઈ છે ને? હા, એ તો કહું જરી બસ, હા જમરૂકડી એક થઈ, ભલે રહીને ઓલે અદેડમાં દાંતે ને કે તૂટી જાય પછી,
તો યુગભાઈને મોજીટો પીવાનું મન છે તો હાલો ફુદીનો લઈ લે હાલો. હા એ તો કોઈ નથી તને એ જ કહું છું ભાઈ ઉડી ગયા તાલ ફુદીનો લઈ લે આમાંથી થોડો ઘણો મસ્ત થોડો લેજો ખોટો વધારે ના લેતી અમે જોઈએ એટલો જ લેજો. મસ્ત થઈ ગયો છે આમ ઘાટો ને એવો મસ્તીનો ફુદીનો. થઈ રહે બસ એટલો તો થઈ જાય. જો એવડી મોટી લીંબુડી થઈ ગઈ પણ હજી લીંબુ નથી આવતા કેમ નથી આવતા ખબર નથી કઈ પણ આવતા નથી હજી લીંબુ. તો હાલો ફુદીનો લઈ લીધો છે આપણે હવે. લીંબુડી તો આપણે આ ટમેટી જો અહીંયા મોટી બધી છે ટમેટી જો અહીંયા નીકળી જોઈ લે ટમેટી જો અવડી મોટી થઈ ગઈ છે અડધી લીંબુડી ને પોઈતી છે. ટમેટા ખાય એવું લાગે છે. ફુદીનો ગમે એમ ખાવું તો ખૂટે એમ નથી આવડો ઢગલો થઈ ગયો છે. હાલો તો હવે આપણે ફુદીનો લઈ લીધો છે ને હવે જઈએ આપણે પાછા ઘર બાજુ. અને અજમા વાવી દીધા હે ને અજમા હતા ને અજમા વાવી દીધા છે બીજાને. અહીંયા ધ્યાન રાખજો નીકળવામાં. સામે અમારો ડેમ છે તો એ ખબર નહીં હવે શું કારણ હોય પણ હમણાં તોડ નાખ્યો છે તો જો પાણી ત્યાંથી નીકળે છે દેખાય છે સહેજ એવો નવો બનશે એમ કહે છે. જો અહીંથી તોડ નાખ્યો છે નવો બનાવવાનો છે એમ કહે છે. હવે પાછો ખાલી કરે છે અત્યારે તો કાલનો ખાલી કરે છે હજી તો ભર્યો છે આખે કોઈ ખાલી થયો નથી એમ ખાલી થાય એમ નથી. કાલ બપોરે તોડ નાખ્યો છે એમ કહે છે 24 કલાક તો હજી ભર્યો જ છે હજી ખાલી નથી થયો એમ કહે છે. તો હાલો હવે હાલો ઘરે જાય હાલો પછી હાલો ઘરે જઈને હવે બનાવી નાખીએ મોજીટો આપણે. જો આ યુગભાઈ ડાસ તો આપણે ફુદીનો લઈને પાછા ઘરે આવી ગયા છે પછવાડે જ વાળો છે. મસ્ત બનાવી નાખીએ. તાર મમ્મી ક્યાં રહી ગયા હેલીને ક્યાં એ ઠેલીમાં કાંઈ નથી ખાલી જ છે બાપા. તો હવે આપણે પહેલાં ફુદીનાને પીસી નાખીએ પછી લીંબુનું ક્રશ કરી પીસ કરીને હા ફુદીનો ધોઈ નાખ પહેલાં ઇન્ડિયા ધોઈ નાખ ને અહીંયા તો ફુદીનો લઈ આવે તો પહેલાં કે ધોઈ નાખીએ અહીંયા ગેંડી અહીંયા છે તો અંદર ધોઈ જાય ધોઈ નાખ. પછી શું લેવું જોઈએ ચાકુ લઈ લે એક ચાકુ લઈ લે પછી પીસ કરશું. ફુદીનાને સહેજ ખાંડવો જોઈએ તો એના માટે ખાંડલી લેવી જોઈએ. ખાંડલી લઈ લેજે સહેજ લઈ લે નાની કે મસ્તીની ખાંડલી અને દસ્તો લઈ લે. તો હાલો પછી આપણે મોજીટો બનાવી નાખીએ. યુગભાઈને પીવો છે તો આપણે અહીંયા મસ્ત ચા લઈ લીધી છે તો આમ જ બનાવશું. પછી આપણે મસ્તીનું જો આપણે જેવું કાપવું છે એવું કપાય ચકેડું બનાવું સામાંથી. બંધ કરી દઉં ઘર. જો આપણો ચાલુ થઈ ગયું છે હવે આમાં નાખી દઈએ આપણે લીંબુ. હવે થોડોક આવો ફુદીનો નાખી દઈએ આપણે વાડિયાથી લઈ આવ્યા છે ફુદીનો. યુગભાઈ ટોળથી આવે છે એવું લાગે છે. ફુદીનો કાઢી નાખ્યો અસર લાગે કાઢી નાખ્યો ને તો આ ગાર્લિક્સ માટે રાખી દો. હવે લઈ લઈએ આપણે એમાં નાખવા માટે સોડા. પેલા નાખી દેવો એનો ખાંડનો ને એવો મિક્સ પાવડર ને એવું નાખી દીધું છે. હવે આપણે લઈ લઈએ સોડા. બરફ નીકળશે કે નહીં નીકળે? ભલે જ નહીં તો તૈયાર જ થઈ ગયો છે. હવે જો આ થઈ ગયો છે મોજીટો તૈયાર. ફ્રીજ તો બંધ કરો. તો હું ખોલશે નહીં તો એટલે જો તો ઉપરા હે તો મોજીટો હે કઈ તો કે જેવી તેવી વસ્તુ છે આ કઈ કેમ બાકી દેખાય છે દેખાય ને મસ્તી. હવે આને નાખ દે આમાં.
બની ગયો છે તૈયાર મોજીટો આપણો. હવે સ્ટ્રો લઈ લઈએ પેલા આપણે. 3 ગ્લાસ થઈ ગયા. સ્ટ્રો પડી છે ને? હા. જો મોજીટો તૈયાર થઈ ગયો છે. 2 ગ્લાસ. હાલો યોગભાઈ જોવો જ ટેસ્ટ કરો જ ને કેવો છે. ઉભા રહે, લીંબુ પડી ગયું. લીંબુ તો પડી ગયું યોગભાઈ. 100 માટેનું જોઈશે, એ તો કાંઈ બીજું કાંઈ હોતું નથી. કેવો ટેસ્ટ છે? સારો હે કે? એક નંબર ટેસ્ટ છે. ચાલો તો બે માં દીકરો પી નાખો, બીજું શું હવે. તૈયાર બનાવ મજા આવે. હા હા, તો મોજીટો તૈયાર થઈ ગયો છે. તો એ ભાઈ માં દીકરો પીએ છે. કેવો છે યુગભાઈ? મસ્ત છે ને? મસ્ત છે ને? તો ફાઇનલી પૂરું કરી નાખ્યું છે બધું. જો માં દીકરાએ બે ખાલી કરી નાખ્યું છે. ટ્રો ને એવું તો આપણી પાસે હતું જ, આપણે કાંઈ એવું બનાવતા એટલે રાખતા જ. ત્રોપો હાલતા ને ચાલતા લેતા હોય ને તેના માટે રાખ્યું અહીંયા. તો મોજીટો બનાવી નાખ્યો છે આજે. કાલે કાંઈક પાછું ન્યૂ બનાવશું. ઉનાળો આવ્યો ને એટલે કાલે સિકંજી બનાવશું. તકમરિયા ને એવું બધું લઈ આવીશ. કાલે લીંબુ સિકંજી બનાવશું. ઠંડી ઠંડી વસ્તુ સારી અત્યારે તડકો હોય ને, પણ અત્યારે બે વાતાવરણ ભેગા છે એટલે ધ્યાને રાખવું પડે પાછું. હાઈટે ધ્યાન રાખવું પડે એટલે હું છે. તો આ બધી બનાવીને કોઈ સ્પ્રાઇટ સોડા એમાં નાખવી પડે. તો બે આપણે લઈ આવ્યા હતા. બાકી ફુદીનો અને લીંબુ તો આપણી પાસે હતા જ. તો ફુદીનો તો જો મોજીટો નામ જ એનું હોય. મોજીટો ત્યાં તો બને, ફુદીનો ન હોય તો મોજીટો ન બને. ફુદીનો જ મેન વસ્તુ છે, તે તો બને. તો મોજીટો બનાવવું હોય તો ફુદીનો તો ખાસ જોઈએ. તો મોજીટો પી લીધો છે, બધું જવા દીધું છે જગ્યાએ, બધું ગ્લાસ ને એવું. તો મોજીટો પીને તો યોગભાઈ તો હોઈ ગયા. મોજીટો પી લીધો, યોગભાઈ હોઈ ગયા. અને એની મમ્મી હોઈ ગઈ છે વાહ. બધું આપણે બહેણીને એવું કહી ગયું, અમે દેખાતું નથી કંઈ. બહેણીને એવું બધું મોજીટો વાળું કર્યું તો ધોવા હોઈ ગઈ છે જોવા ગયા. તો હું ધોઈ નાખું બધું. તો હું યુગભાઈ તમે કહેતા કાલે મારા હાટુ હું બનાવું? તો યુગભાઈ આજ મોજીટો પે તો યુગભાઈ કે કાલે હવે અમારા શું બનાવશું પાછું? કાલે લીંબુ સિકંજી. લીંબુ સિકંજી નો ભાવે? લ્યો યુગભાઈ કે મને લીંબુ સિકંજી ન ભાવે. તો તારા માટે પાઇનેપલ જ્યુસ હશે ને? રેડી. તો એના માટે પાઇનેપલ જ્યુસ બનાવી નાખ. તો પછી પાઇનેપલ જ્યુસનો જ પ્લાન. પાઇનેપલ લઈ આવું છું, ક્રશ કરીને પછી આની જેમ મસ્તીનું બનાવી નાખશું કાલે. તો ટાઈમ હશે તો કાલ રવિવારે કંઈ નક્કી નહીં, ટાઈમ મળે તો બનાવશું એવું છે. ને કે ભાઈ ગામમાં ત્યાર પી લે છે. ગામમાં અમે જવાનું ત્યાં કાલ રવિવારે તો ટાઈમ મળશે તો ઘરે બનાવશું, નકા પછી ત્યાં પી લેજો. બીજું પાઇનેપલ આખા ઓલા પાઇનેપલ મળે જ છે અત્યારે. તો પછી આ મેળામાં જ લીધો તો એ કિચન છે. શું છે આ? છે શું એટલે બેન છે. હું મેળામાં જ લીધો તો બેન છે. આ ફોટો એમાં તો નહીં, બેન છે. ફાઇનલી મોજીટાનો પ્રોગ્રામ અમારો પૂરો થઈ ગયો છે. જો હું આથી કે ખાટલીમાં ડોલ લઈ આવો. ક્યાં પડી? એ ઓરા નથી થતા કે ખાટલીમાં ડોલ લઈ આવો. બોલો. તો આપણે રસોડામાંથી ડોલ ઉપાડી લીધી છે. દઈ દઈએ અહીંયા એટલે એને વાસણ બધું મૂક્યું છે તો મૂકી દઈએ એમાં. હાલો હા. તો યુગભાઈ નાલી 3 વાગે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય. ટ્યુશનમાં નહીં, ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય. કેટલા વાગ્યા છે? 3 માં 10 મિનિટની વાર છે. તો આગળ યુગભાઈ ટ્યુશનમાં આવી જાય. આજે 3 વાગે જવાનું છે. બાકી આજ શનિવાર એટલે 3 વાગે, બાકી 4 વાગે. બાકી 4 વાગ્યા શનિવાર છે. 3 થી 4:30. 3 થી 4:30 બરોબર ને? સારું હાલો. તો બીજું હું તો તમે જાઓ ટ્યુશનમાં. આપણે હજી ઘણું બધું કામ છે. યુગભાઈ ટ્યુશનમાં જવું છે તો હું તો મારો છોકરો પૂરો થઈ ગયો છે. યુગભાઈનો બુક પૂરી થઈ ગઈ છે. તાર મમ્મીએ એક કાચ રેડી કરી નાખ્યો છે એવું લાગે છે. અવાજ આવ્યો છે. શું થયું? કાચ જ પડ્યો કે એક રેડી કર્યો? ઓહો. તો મોજીટો બનાવવા માટે જે ગળણી ઉતારી હતી એ જ નોકી કરી નાખી છે. કેમ થયો? તો પડ્યો કે?
તો આમ રાખ્યો તો ને 10 3 માં પડ્યો. 10 તો માથે પડ્યો જો ફેરી ફેરી હમણાં કે દિવસનો લીધો તો ઉતાર્યો આજ ઉતાર્યા ભેડું રેડી કરી નાખ્યું. હા હશે. સારું વાંધો નહીં બીજું કાચ ફૂટે તો સારું હોમ એમ કહેતા હોય બધા તો કદાચ કંઈક સારું થવાનું છે ભાઈ લાગી જાય મૂકી દે તો હેઠો પડ્યો મૂકી દે તો લાગી જાય. હાલ તો ફટાફટ ને બહાર નીકળી હાલ હાલ તો હવે ફેંકવાનો જ રહે. ફેંકવાનું જ રહે હવે હાલશે તો નહીં હું જ્યાં એ કટકા પડ્યા ઉગા બસ ને આ વ્યવસ્થિત વારી નાખજે તો બીજું હું મુહૂર્ત કર્યું તું કેટલા મુહૂર્ત છે એમને બોલ્યો તો મુહૂર્ત કર્યું તું એમાં કાચ તોડી નાખ્યો કાચ તોડી નાખ્યો બહુ કરી નાખી સારું થયું બીજું હવે એટલે જ મેં ડોલ મગાવી હું આમાં નોખા પર ડોલમાં રાખીને લઈ આવી તોય દસ્તો છેડે દાંડલા ઉપર પડ્યો તો વાંધો નહીં આમ મજબૂત છે એટલે ખાલી દાંડલા પાસેથી જ આવી રીતે જુદો થયો છે પણ હવે હાલશે તો નહીં ના લે કાસ વાળું નો કાચ વાળું ન હોય એટલે કાચ ખરે એમાં દાંડલો કેમ કે અંદર નાખી દીધો છે સારું તો બીજું હું જવા દે યુગભાઈ તો યુગભાઈની ટ્યુશનની બુક પૂરી થઈ ગઈ છે એને પૈસા જોઈએ તો આપી દઉં અહીંથી ને લઈ મને કહેવાય નહીં તો હું ત્યાંથી ને લેતો હોત ગામમાં તાર માટે હે પડી છે યુગભાઈ તો ફ્રી થા તો બતાવી દે ને એટલે એનો નહીં કે બુક પડી તો પછી લેવાના આપી દે તો એને હાલ એટલે હે ને ઉપાધિની ખોટી લેવી નહીં તો પછી બે હતું. હા જોવો છે બુક છે તો યુગભાઈ કે બુક નથી આ છે જો હા જોવો છે બે બુક બે છે નીકળી આ બોલો તો નિશાળ થી કો આવી હતી. બેની સાઈડ નથી એ ઉપર હા એ તો કો તો લેવા તો આ એમ નામ છે જો હા બે પડી કે બુક લેવી છે બોલો સારું ચાલો એ વાપરો બીજું હું હવે પૂરી કરી નાખો 20 રૂપિયા બચી ગયા મારા સીધા યુગભાઈ નવી લેવી હોય ગમે નવી જ લેવી હોય એમ ખબર હે પડી હતી તો એટલે એને કે નવી લેવી હોય એને પૂઠા ચડાવવા છે બુકમાં કે પૂઠા ચડાવી દો તો આપણે આગળ રોલ તો અહીંયા પડ્યો છે કાંધીએ લઈ લે બીજું હું તો પૂઠા ચડાવવા હોય તો ચડાવી દઈએ બુકમાં થઈ જાય એની વાંધો એટલો તો છે તો બુકમાં પૂઠા ચડાવી દઈએ આપણે એને તો યુગભાઈના બુકમાં પૂઠા ચડી ગયા છે કમ્પ્લીટ હવે એને ટ્યુશનમાં જવાનો ટાઈમે થઈ ગયો છે શનિવાર છે ને 3 વાગે જવાનું. આજે વહેલું છે એ જ કહેતો શનિવાર છે તો વહેલું જવાનું છે તો પાછો રોલ હતો ને આપણે મૂકી દઈએ તો ક્યારેક કામ હોય તો પાછો આવે એવું ક્યારેક પૂઠાને ચડાવવાનું હોય નક્કી ન હોય તો આપણે ઉપર રાખ્યું જ છે એટલા માટે બધું તાત્કાલિક હા ગમે ત્યારે ઓચિંતાનો પ્રાઇસિંગ છે ગમે ત્યારે તો પૂઠા વ્યવસ્થિત ચડી ગયા છે મને નખ ચોટાડ્યો એ નાખ નથી ઓલી પેસ્ટ તાર મમ્મીએ બધું પાછું હાચવીને મૂકી દીધું અહીંયા હાલતા ને ચાલતા કે જતું હોય નક્કી ના હોય કે બહુ શાક આપો એનું જ છે બધી વસ્તુ એમાં કોઈને કેક ખાવ કેક કેક બનાવી નાખ્યું છે કોઈ હા કોઈ ઘટતી જોઈ વસ્તુ તો યુગભાઈ જાય છે યુગભાઈ ટ્યુશનમાં મૂકવા જવો જોઈએ આજે હમણાં ઓલા ન થાય ધોવાને જ આવ્યા હતા. ઉપાડવાળા ગેંગની વાત અમરીશથી ભાઈને યુગભાઈને મૂકવા જાય છે એટલે રોડે ઊભી રહે અત્યારે 3 વાગે કોઈ ના હોય નકર 4 વાગે જવાનું ને તો હોય મારે તો સારું મૂકી આવો બીજું હશે અત્યારે છોકરા ભાઈને રમતા તમે જોયું આગળ એવું છે. તો યુગભાઈ જાય છે ટ્યુશનમાં તો યુગભાઈને મૂકવા જાય છે તો હાલો આપણે થોડેક સુધી હાલ્યા જઈએ ભેગા જોઈએ પણ દોસ્તારું શેરીમાં બેઠા છે યુગભાઈના તો હા ટ્યુશન આગું નથી આમ તો અહીં નજીક જ છે અહીંયા આપણે ત્યાં સુધી નથી જવું ખાલી બાયણે ગેટ સુધી જઈએ અહીંયા ઊભા રહેવું મેં જો કે મૂકવાની છે પણ રોડે ખાલી જોવું પડે ક્યાં ગયા હોય ગયા તો સાયકલ લઈને જવાનું છે યુગભાઈ તો યુગભાઈ તો સાયકલ લઈને જાય છે એટલે તો સાયકલ લઈને જાય છે યુગભાઈ તો પછી હવે ટ્યુશનનું એટલું બધું આગળ નથી આ સીધો રોડ ને રોડેથી આમ થોડાક વળશે એટલે સામે યુગભાઈને ટ્યુશન આવી જાય યુગભાઈ જાય છે ટ્યુશનમાં જો હવે રોડ આવીને મમ્મી ઊભી રહે આગળ આપણે ત્યાં જ ઊભા રહી ગયા સાધનને એવું નીકળતું એટલે ધ્યાન રાખવું પડે પણ યુગભાઈને સાયકલ ફાવે છે એટલે બહુ વાંધો નથી એમ જો તો યુગભાઈ જાય છે તો મમ્મીની વાઈટ જોઈને ઊભી છે કારણ કે હમણાં છોકરા પકડવાવાળા નીકળ્યું હોય ને એટલે એની મમ્મી રેડી મૂકશે નહીં ત્યાં જ ઉગશે વાઈટ જોઈ તો એ મમ્મી આવતી આગું નથી એટલે ત્યાં પહોંચી જાય ઘડીક થાય તો અહીંયા શેરીમાં કોઈને ખાઈ જવાનું આ શેરી આખે ખાલી છે બેઠા જ હોય તો અત્યારે બધા હોય એટલે ત્યાં કાંઈ જવાનું નકર તો ઘડી ઊભા. હા ત્યાં બેઠા છે કે બધા હોય જ ત્યાં દુકાનું છે ત્યાં ત્યારે બધા આપણી દુકાને ત્યાં જ છે તો ત્યાં ગુસ્સાભાઈ આવી ગયો અત્યારે હોય જ બધા એટલે કંઈ ત્યાં કાંઈ જવાની જરૂર આજે નહીં આવ્યો તો ને ઓલે માગવાર આજે આવ્યા હતા 12 વાગે. કોકે કહી દીધું છે માગવાળા છોકરાને ઉપાડી જાય ધ્યાન રાખો મને કે ખાવાનું છે હું તો નથી.
પછી રોજ આવે. હા, એ વાત એ સાચી છે. અત્યારે બીક છે તો હવે ધ્યાન રાખશે બધી બાયું છોકરાનું ખાસ. પરવો નહીં કરે કોઈનું અત્યારે કોઈક આવશે તો. પેલા ખાવાનું નહીં આવતો ખાવાવાળાને બિચાકડાનું આવી બનશે હમણાં થોડાક સમય તો. કારણ કે એમ કીધું કે એવું બધું માગવું આવે ને એ જ લઈ જાય છોકરાઓને. એટલે એને બિચાકડાનું હમણાં ટરવાનું છે એવું લાગે છે. આવી જાય ને કામે. એ જ કહું એની વાય એનું ખાવાવાળા માગવા આવતા એનું બધાને ટરવાનું છે એવું લાગે બિચાકડાઓનું. હા વાં અહીંયા બે જગ્યાએ લડે છે યોગભાઈ જો હવે અહીંયા આવતો રહ્યો. આને બિચાકડે એને નથી પીવા દેતો દૂધ કે કાંઈ હવે બે ખાલી કરી નાખ્યા છે. તો આપણે ઘરે આવી ગયા છે જોઈએ છે રસોડામાં હું બને છે કંઈક સરપ્રાઈઝ. તો શું છે દાબેલી દાબેલી બને છે અત્યારે. તો અહીંયા કમ્પ્લીટ રાખી છે. યુગભાઈની તૈયાર થઈ ગઈ છે. યુગ પર કુણમ કરીને બેસી ગયા છે યુગભાઈ. આપણી દાબેલી બને છે મસ્તીની. તો યુગભાઈની તો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. થાક્યા છે એટલે યુગભાઈ જે વાઈટ જોવે છે મસ્ત ચટણી બનાવી છે. મસ્તીની ચટણી આંબલીની ચટણી બનાવી છે. આપણે આંબલીની બહુ ભાવમાં એટલે લાજવાબની એટલી બધી ભાવતી નથી એટલે આંબલીની બનાવી નાખી છે આજે. જો તારે મસ્તીની દવાઈ છે અત્યારે નહીં તો જો અહીંયા એટલી બધી ઢગલો કરીને બનાવી નાખી છે. અહીંયા શેકાય છે દાબેલી. યુગભાઈ જો બેસી ગયા છે મોબાઈલ જોતા જોતા ખાય છે. જો દાબેલીને આપણી અહીંયા ડીશ તૈયાર છે ને અહીંયા બનાવવાનું ચાલુ છે. આ બાજુ જો અહીંયા બને છે. અમે બે ગરમા ગરમ ખાઈએ છીએ અને જો તપેલી ભરીને બનાવી નાખી સવડી માટે આજે. કાલ રવિવાર છે એટલે ફ્રીજમાં રાખી દે તો કાલે પણ કંઈક બનાવશું તો એમાં હાલશે. યુગભાઈ કેવી છે ચાખીને કયો તો ખરા કેવી છે મને કયો ચાખીને. અસર છે યુગભાઈ ભાઈ છે ભાઈ બહુ ભાઈ. આંબલીની ચટણી છે ને એટલે મજા ખાવાની ભેગી. જો અહીંયા બનવાની ચાલુ છે ચટણી આંબલીને બનાવી સાથે તમને. તો હાલો આપણે હવે ટ્રાય મારી લઈએ ચટણી એવું બધું લઈ લઈએ. તો આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ખાઈ લઈએ. યુગભાઈ તો મોબાઈલ જોતા જોતા ચાલુ છે ખાવાનું. દાબેલી ખાઈ લીધી છે. હવે આવી ગઈ છે સેન્ડવિચ. જો ભેગી ભેગી સેન્ડવિચ બને. દાબેલી ખવાઈ ગઈ છે અને હવે સેન્ડવિચ તૈયાર થાય છે. હવે સેન્ડવિચ તૈયાર થાય છે. દાબેલી પતી ગઈ છે. દાબેલી ખવાઈ ગઈ બધી એના માટે સેન્ડવિચ બનાવી. તો જમીન આપણે નવરા થઈ ગયા છે. યુગભાઈ ફિરકી લીધી. આને કાંઈ કામ નથી બોલો જઈ હોય ફિરકી તો એટલી વહીતી હું વહીતું સેન્ડવિચ. તો સેન્ડવિચ હજી તઈને વધી છે. હવે સવારે ખાઈ નાખશું પાછી ચા ખાઈ નાખશું સવારે. તો જો આ વિડીયો ગમ્યો હોય તમને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે જવાનું છે વોકિંગમાં. તો આપણે જઈએ છીએ વોકિંગ.